કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા સરસ રીતે અભ્યાસ કરી રહ્યા હશો અને આપણે જેટલા પણ વિડીયો લેક્ચર દ્વારા પ્રકરણ શીખ્યા છીએ તેમાં તમને બહુ સરસ રીતે સમજ પણ પડી હશે. મિત્રો, આ પરિસ્થિતિમાં વિડીયો લેક્ચર્સ એટલા માટે આપણે મૂકવાર છે કારણ કે તમે વારંવાર તેનું પુનરાવર્તન કરીને તમારા પ્રકરણને બહુ સરસ રીતે તમે તૈયાર કરી શકો. અને મને આશા છે કે તમને આની રીતે બહુ સરસ રીતે સમજ પણ પડતી હશે. આપણે આના અગાઉના વિડીયો લેક્ચર્સમાં ખાસ આમનોંધ વિશે બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો હતો, જેમાં તમે એનો અર્થ પણ સમજ્યા હતા. કયા કયા પ્રકારના વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાય છે એની પણ આપણે સમજૂતી જોઈ હતી. આજે આપણે તેના સ્વાધ્યાયને લગતા દાખલાઓને ઉકેલમાં લાવવાના છે. પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ કે ખાસ આમનોંધમાં કયા વ્યવહારોની નોંધ થાય છે. એની આપણે એક યાદી ફરીથી તૈયાર કરી દઈએ. એમાં પહેલો નંબર છે ધંધાની શરૂઆતની નોંધ. આપણે જ્યારે ધંધો શરૂ કરતા હોઈએ ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેની આમનોંધ ખાસ આમનોંધમાં લખાય છે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે અન્ય પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારો. જે અન્ય પેટા નોંધમાં નથી સમાતા તેવા વ્યવહારોને આપણે ખાસ આમનોંધમાં નોંધીએ છીએ. ત્રીજો નંબર છે ખાતાની ફેરબદલીના વ્યવહારો. એટલે કે એક ખાતામાંથી બીજા ખાતામાં જ્યારે વ્યવહારની ફેરબદલી કરવાની હોય ત્યારે તેને ખાસ આમનોંધમાં લખીને નોંધ કરાય છે. ચોથો નંબર છે આખર નોંધો. વર્ષના અંતે તમામ પ્રકારના ખાતા બંધ કરીને ચોક્કસ જગ્યાએ લઈ જવા માટે જે નોંધ તૈયાર થાય તેને આખર નોંધ કહેવાય. તે તમારે ખાસ આમનોંધમાં નોંધવાની છે. ત્યાર પછી છે હવાલા નોંધ. જે બાકી રહેતા વ્યવહારો છે એને નોંધવા માટે હવાલા નોંધ તૈયાર થાય. અને છેલ્લું છે ભૂલ સુધારણા નોંધ. તો આ પ્રમાણે 6 પ્રકારના વ્યવહારોને તમારે ખાસ આમનોંધમાં નોંધવાના છે. તમને બધાને આ યાદ આવી ગયું હશે. પાછું એ પણ તમને ખબર છે કે આમનોંધના જેમ જ ખાના પાડીને તમારે ખાસ આમનોંધમાં નોંધ કરવાની છે. દરેક વિગતોની સંપૂર્ણ સમજ આપણે અગાઉના વિડીયો લેક્ચર્સમાં મૂકેલી છે અને તેમાં બધા જ ઉદાહરણ આપણે બહુ સરસ રીતે સમજ્યા હતા. આજે આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂ કરીએ. તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 198 કાઢો અને 198 નંબરના પેજ ઉપર વ્યવહારિક દાખલાઓમાં દાખલા નંબર 4 આપેલો છે, એને આપણે ગણીશું. જો એમાં ધ્રુમિલ કામાણીના મિલકત અને દેવા સાથેના વેપાર છે જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોંધ લખો એવું લખેલું છે. તો આપણે પહેલાં મથાળી લખીશું ધ્રુમિલ કામાણીના ચોપડે ખાસ આમનોંધ. દરેક પ્રશ્નમાં યોગ્ય મથાળા અને યોગ્ય ખાના એકાઉન્ટ વિષય માટે ફરજિયાત છે. એટલે દરેકે તમારે યાદ રાખવાના કે ખાના તો વ્યવસ્થિત જ દોરવાના છે, નોંધ પણ તમારે વ્યવસ્થિત જ તૈયાર કરવાની છે. તો આ પ્રમાણે જેમ આપણે આમનોંધ લખવા માટેના ખાના દોરતા હતા તે પ્રમાણેના ખાના દોરીને આપણે ખાસ આમનોંધ લખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા છેલ્લે એક નોંધ આપેલી છે જેના ઉપર તમારે બધાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે રોકડ અને બેંક સિલક રોકડ મેળમાં લખાય છે. એટલે રોકડ અને બેંક સિલકનો તમારે ખાસ આમનોંધમાં ઉલ્લેખ કરવાનો નથી. એની નોંધ તમારે રોકડ મેળમાં જ કરી દેવાની છે. પહેલું ખાનું તારીખનું બનશે. બીજું ખાનું વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે ખાનાના મથાળા લખાયા.
હવે એવું લખ્યું છે 18,000 રૂપિયા રોકડા લાવે છે, 12,000 રૂપિયાની બેંક સિલક છે, 15,000નું ફર્નિચર છે, 20,000નો માલ સ્ટોક છે અને 5,000ના દેવાદારો અને 10,000 રૂપિયાની માયાબેનની 12% લોન લાવી ધંધો શરૂ કર્યો. મિત્રો, અહીંયા આપણને નોંધ પ્રમાણે રોકડ અને બેંક સિલકનો ઉલ્લેખ અહીંયા કરવાનો નથી, પરંતુ 10,000 રૂપિયા જે માયાબેનની લોન દ્વારા આવ્યા છે તેની નોંધ તમારે અહીંયા કરવી પડશે. એટલે આપણે શરૂઆત કરીશું. રોકડ ખાતે ઉધાર 10,000 રૂપિયા, પછી ફર્નિચર આવે છે, મિલકત આવે તો ઉધાર થાય તે નિયમ પ્રમાણે ફર્નિચર ખાતે ઉધાર 15,000 રૂપિયા. ત્યારબાદ માલસ્ટોક પણ એક મિલકત જ છે, તે લખાશે માલસ્ટોક ખાતે ઉધાર 20,000 રૂપિયા. અંગત દેવાદારો છે, મિલકત કહેવાશે એટલે લખાશે દેવાદારો ખાતે ઉધાર 5,000 રૂપિયા. આ તમામ પ્રકારની મિલકતો ધંધો શરૂ કરવા માટે આવે છે એટલે તે મૂડી ખાતે જમા થશે, તે મૂડી ખાતે. પરંતુ એ પહેલાં આપણે લોન લાવ્યા છીએ તે માયાબેનની લોન ખાતે. તો માયાબેનની લોન દ્વારા આપણા ધંધામાં 10,000 રૂપિયા આવે છે એટલે 10,000 રૂપિયા તો તમારે પહેલાં જમા કરી દેવાના. હવે આ ટોટલ આપણે વિચારીએ તો 10,000 વત્તા 15,000 એટલે 25 ને 25 50,000 રૂપિયા ઉધાર બાજુનું ટોટલ છે. તેમાંથી 10,000 રૂપિયા બાદ કરતાં 40,000 રૂપિયા તફાવત વધે છે, એ 40,000 રૂપિયા મૂડી ખાતે લખાશે. તો આ પ્રમાણે આમનોંધ લખાઈ. ખાસ આમનોંધમાં દરેક આમનોંધ પછી બાબત જે લખવી ફરજિયાત છે, તો એમાં લખીશું રોકડ, ફર્નિચર, માલ સ્ટોક, દેવાદારો, માયાબેનની લોન લાવી ધંધો શરૂ કર્યો તેના. અને પછી નિયમ પ્રમાણે તારીખથી લઈને ખાતાની 5 નંબર સુધી આપણે વ્યવહારને પૂરો કરીશું. તો આ પ્રમાણે ધ્રુમિલ કામાણીના ચોપડે આપણે ખાસ આમનો તૈયાર કરી અને આ દાખલો અહીંયા પૂરો થયો. મિત્રો, અહીંયા જે સૂચના આપી છે તેનું બરાબર તમારે પાલન કરવાનું છે કે રોકડ સિલક અને બેંક સિલક એ રોકડ મેળમાં લખાય. આપણે ખાસ આમનો તૈયાર કરવાની છે. જે વ્યવહારોની અન્ય પેટા નોંધોમાં નોંધ નથી થતી તેવા વ્યવહારોને અહીંયા તમારે નોંધવાના છે. એટલે ખાસ યાદ રાખવાનું અને આપણે તેને સોલ્વ કર્યો. ચલો હવે 5મો દાખલો વિચારીએ. એના પછીનો દાખલો છે 5મા દાખલામાં ગુજરાત સ્ટોર્સ. જુઓ, ધ્યાન આપજો, સૂચના લખી છે કે ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધો રાખતા નથી. તમારે બધા વ્યવહારોને નોંધવાના છે. દાખલા નંબર 5 મથાળું લખાશે શ્રી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખાસ આમનોંધ. ગુજરાત સ્ટોર્સના ચોપડે ખાસ આમનોંધ. જે પ્રમાણે આમનોંધ માટેના ખાના હતા તે પ્રમાણેના ખાના પણ તમારે દોરવાના છે અને પછી દાખલા આપણે સોલ્વ કરવાનો છે. પહેલું ખાનું તારીખનું, વિગત, ખાતાવહી 5 નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. પહેલો વ્યવહાર છે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. હવે મિત્રો, તમારા માટે લેણી હુંડી ને દેવી હુંડી પહેલી વખત આવે છે એટલે હું થોડી સમજૂતી તમને હુંડીના વ્યવહારોની આપી દઉં એટલે તમને આ વ્યવહારો બહુ સારી રીતે સમજ પડે. તો એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું છું, તેનું ધ્યાન રાખજો. ધારો કે કોઈ વેપારી છે, બરાબર ધ્યાન આપજો, કોઈ વેપારી છે, તેણે પોતાની દુકાનમાંથી ગ્રાહકને
ઉધાર વેચાણ કરેલું છે. વેપારીએ ગ્રાહકને ઉધાર વેચાણ કર્યું. આ એક પરિસ્થિતિનું નિર્માણ ધંધાકીય એકમમાં થયું છે. ત્યાર પછી વેપારી તેના માટે ઉઘરાણી કરતો એક કાગળ લખશે ગ્રાહક પર, એટલે ઉઘરાણીનો પત્ર લખશે ગ્રાહકને. ગ્રાહક તે પત્ર ઉપર દેવાનો સ્વીકાર કરશે. દેવાનો સ્વીકાર કરી નાણાં પરત કરવાની મુદત આપશે. ગ્રાહક પોતે તે પત્ર ઉપર સહી કરશે અને પોતે દેવું ક્યારે ચૂકવશે તેવું તે જણાવશે. જ્યારે ગ્રાહક આ પત્ર ઉપર સહી કરે છે ત્યારે આ પત્ર વેપારી માટે લેણી હુંડી બને છે અને ગ્રાહક માટે તે દેવી હુંડી બને છે. એટલે કે વેપારી માટે તે કાગળ લેણી હુંડી બને. ભવિષ્યમાં ગ્રાહક પાસે નાણાં લેવાના છે એટલે લેણી હુંડી એ મિલકત ગણાય છે અને મિલકત હંમેશા ઉધાર થાય છે. અને દેવી હુંડી એ દેવાનો સ્વીકાર છે એટલે તે દેવું છે અને દેવું હંમેશા જમા થાય છે. એટલે આ પ્રમાણે વ્યવહારો બનતા હોય અને જ્યારે પાકતી મુદત થાય ત્યારે ગ્રાહક નાણાં ચૂકવી દે છે વેપારીને. તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ. ધ્યાન આપજો બરાબર. હુંડી જે વ્યક્તિ લખનાર છે તો હુંડી લખનાર માટે તે લેણી હુંડી બને છે અને હુંડી સ્વીકારનાર માટે તે હુંડી દેવી હુંડી બને છે. જે વ્યક્તિ હુંડી લખે છે તેના માટે તે લેણી હુંડી છે અને જે વ્યક્તિ હુંડી સ્વીકારે છે તેના માટે તે દેવી હુંડી છે. અને લેણી હુંડી ઉધાર થાય અને દેવી હુંડી જમા થાય. તો આ પ્રમાણે તમારે વિચારવાનું છે. હવે આપણે આ રકમ પર આવીએ. ધ્યાન આપજો. આપણો પક્ષ એટલે કે આપણે ગુજરાત સ્ટોર્સના ચોપડે આમનોંધ લખી રહ્યા છીએ. તો ગુજરાત સ્ટોર્સના ચોપડે આપણે આમનોંધ લખતા હોઈએ અને એના માટે પહેલો વ્યવહાર છે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. તો હુંડી સ્વીકારનાર વ્યક્તિ રમણીક છે એટલે રમણીક માટે તે દેવી હુંડી બનશે. તો આપણા માટે તે લેણી હુંડી બનશે. રમણીક માટે દેવી હુંડી છે તો આપણા માટે તે લેણી હુંડી હોય. તો પહેલો વ્યવહાર લેણી હુંડી હંમેશા ઉધાર થાય એવું આપણે હમણાં જોયું છે. એટલે અહીંયા લખાશે લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર તે રમણીક ખાતે. લેણી હુંડી ખાતે ઉધાર તે રમણીક ખાતે 8,000 રૂપિયા. તો આ પ્રમાણે તમારી નોંધ લખાય. લેણી હુંડી ખાતે ઉધાર અને રમણીક ખાતે જમા. બાબત જે લખાશે રમણીકે હુંડી સ્વીકારી પરત કરી તેના. અને આ વ્યવહાર આપણે પૂરો કર્યો. તો આ પ્રમાણે તમારે પહેલી આમનોંધ ખાસ આમનોંધમાં લખાશે. પછી બીજો મુદ્દો છે વિજયની લખેલી 3,000 રૂપિયાની દેવી હુંડી સ્વીકારી પરત કરી. મિત્રો અહીંયા વિજય લખનાર વ્યક્તિ છે. તો વિજય લખે છે એટલે તેના માટે લેણી હુંડી છે તો આપણા માટે તે દેવી હુંડી થાય. આપણે આપણા પક્ષે એટલે કે ગુજરાત સ્ટોર્સના ચોપડે શું થઈ રહ્યું છે તેની નોંધ આપણે કરવાની છે. તો વિજય લખે છે, ગુજરાત સ્ટોર્સ સ્વીકારે છે એટલે ગુજરાત સ્ટોર્સ માટે તે લેણી દેવી હુંડી બનશે. એટલે અહીંયા બીજા વ્યવહારની નોંધ થાય વિજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. વિજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે અને 3,000 રૂપિયાથી નોંધ થશે. બાબત જે લખાય વિજયની લખેલી હુંડી સ્વીકારી પરત કરી તેના. અને આ વ્યવહાર પૂરો થયો. તો કોના ચોપડે કઈ હુંડી કઈ રીતે લખાય છે તે જો વસ્તુ તમને ક્લિયર થઈ જશે તો પછી હુંડીના વ્યવહારોમાં કોઈ મુશ્કેલી તમને નહીં પડે. પછી લખ્યું છે રમણીકની લેણી હુંડી. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. એટલે કે જે તમારે રમણીક પાસેથી લેવાના હતા તે લેણી હુંડી તમે રમેશને આપી દો છો. તો રમેશ વ્યક્તિ લાભ લેનાર છે
લાભ લેનાર ખાતે હંમેશા ઉધાર થાય અને લેણી હુંડી જાય તો તે જમા થાય. હું જુઓ તમને નિયમ સમજાવીને વ્યવહાર સમજાવું છું એટલે તમને ખાસ ખબર પડી જશે કે રમેશ એ વ્યક્તિ છે, વ્યક્તિ લાભ લે તો એના ખાતે ઉધાર થાય. રમેશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. રમેશ ખાતે ઉધાર અને લેણી હુંડી ખાતે રકમ તો આપણે જે પહેલાં વ્યવહારમાં છે તે લખાશે, એટલે કે 8,000 રૂપિયાથી આ વ્યવહારની નોંધ થશે. તો 8,000 રૂપિયા, 8,000 રૂપિયા. બાબત જે લખાશે, રમણીકની હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. વેચાણ શેરો કરી આપી. વેચાણ શેરો કરી આપી એનો મતલબ થાય તેના નામે આપણે ટ્રાન્સફર કરી. ગુજરાતી શબ્દો છે, ચિંતા ના કરશો, બહુ જ સારી રીતે સમજ પડશે જ તમને. વેચાણ શેરોનો મતલબ થાય તેના નામે આપણે ટ્રાન્સફર કરીને આપી. પછી ચોથો વ્યવહાર છે, રૂપિયા 3,000નો માલ પરેશે આપણને પરત કર્યો. મિત્રો, કોઈ વ્યક્તિ આપણને માલ ત્યારે જ પરત કરી શકે જ્યારે ભૂતકાળમાં આપણે તેને માલ વેચેલો હોય. તો ભૂતકાળમાં તમે પરેશને માલ વેચેલો હશે, તેમાંથી 3,000 રૂપિયાનો માલ પરેશ તમને પરત કરે છે. એનો મતલબ કે તમારા ત્યાં વેચેલો માલ પાછો આવે છે. માલ આવે તો ઉધાર થાય, એટલે તેની નોંધ થશે વેચાણ પરત ખાતે ઉધાર. લાભ આપનાર વ્યક્તિ પરેશ છે, તે પરેશ ખાતે. તો વેચાણ પરત ખાતે ઉધાર તે પરેશ ખાતે રૂપિયા 3,000થી આ વ્યવહાર નોંધાશે. તો 3,000 રૂપિયાથી આ વ્યવહાર નોંધાયો. બાબત જે લખાશે, પરેશ પાસેથી માલ પરત આવ્યો તેના. તો આ પ્રમાણે ગુજરાત સ્પોર્ટ્સના ચોપડે તમે આમ નોંધ લખી. આગળ વ્યવહાર છે, મહેન્દ્રને રૂપિયા 1,500નો માલ પરત મોકલાવ્યો. તમે મહેન્દ્રને માલ ત્યારે જ પરત મોકલી શકો જ્યારે તમે ભૂતકાળમાં તેની પાસેથી ખરીદેલો હોય અને એ ખરીદેલો માલ તમે કોઈક કારણસર મહેન્દ્રને પરત કરો છો. તો તમારા ત્યાંથી માલ જાય છે. માલ જાય તો જમા થાય અને મહેન્દ્ર લાભ લઈ રહ્યા છે, તો મહેન્દ્ર ખાતે ઉધાર થાય. તો એ નિયમને ધ્યાનમાં લઈને 5મા વ્યવહારની નોંધ આપણે લખીશું. મહેન્દ્ર લાભ લઈ રહ્યા છે, એટલે મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. અને 1,500 રૂપિયાથી નોંધ થશે. બાબત જે લખાય, મહેન્દ્રને માલ પરત કર્યો તેના. તો આ પ્રમાણે તમે 5મા દાખલાના 5 વ્યવહારો સંપૂર્ણ રીતે ખાસ આમનોંધમાં નોંધ્યા. હવે એક પ્રક્રિયા જે આમનોંધમાં કરતા હતા તે જ પ્રક્રિયા અહીંયા તમારે કરવાની છે. લખેલા તમામ વ્યવહારોની રકમનો તમારે સરવાળો કરવાનો છે. આ સરવાળો 19, 20, 22, 23,500 છે. તો 23,500 બંને બાજુનો સરવાળો તમારે કરવાનો અને તેની સામે લખવાનું તમારે કુલ સરવાળો. આ રીતે તમારી એક ખાસ આમનોંધ 5મા દાખલામાં પૂરી થઈ. મિત્રો, જો તમને આમનોંધ આવડતી હશે તો ખાસ આમનોંધ એકદમ સરળ છે, પરંતુ યાદ એટલું રાખવાનું છે કે ખાસ આમનોંધમાં કયા કયા પ્રકારોની વ્યવહારની નોંધ આપણે કરવાની છે અને કયા વ્યવહારોની નોંધ આપણે કરવાની નથી. બસ આટલું જો તમને યાદ હશે તો સરસ રીતે તમે ગણી શકો છો. ચલો આગળ એક દાખલો ગણીએ. 6થો દાખલો છે. દાખલા નંબર 6. એમાં લખ્યું છે, રાકેશ પટેલની ખાસ આમનોંધમાં નોંધ કરો. તો ઉપર લખીશું મથાળું, રાકેશ પટેલના ચોપડે ખાસ આમનોંધ. ખાના તો આમનોંધ જેવા જ દોરવાના છે. પહેલું ખાનું તારીખ,
વિગત, ખાતાવી 5 નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તો આ પ્રમાણે રાકેશ પટેલના ચોપડે તમે આમનોંધ માટેના ખાના દોર્યા. પહેલો વ્યવહાર. હવે આપણે પાછા આમનોંધના નિયમો તરફ પાછા આવીએ. તમારા ધંધામાંથી વેચાણ સિવાય અન્ય કોઈપણ રીતે જ્યારે માલ જાય છે ત્યારે તે ખરીદ ખાતે જમા થાય છે તેવું તમે આમનોંધના ચેપ્ટરમાં શીખ્યા છો. વેચાણ દ્વારા જતો હોય તો વેચાણ ખાતે જમા થાય, પરંતુ અન્ય કોઈ રીતે જતો હોય તો તમારે ખરીદ ખાતે જમા કરવાનો છે. તો અહીંયા જુદા જુદી પ્રકારે માલ જતા વ્યવહારોને આમનોંધમાં આપણે નોંધવાના છે. પહેલો વ્યવહાર છે ₹5,000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. તમે 5,000 રૂપિયાનો માલ અનાથ આશ્રમમાં આપો છો, એનો મતલબ કે તમે ધર્માદા કરવાનો હેતુ ધરાવો છો. આ વ્યવહારની પાછળ કયો હેતુ છે તે અગત્યનો છે. અનાથ આશ્રમમાં આપ્યા છે એટલે તમે ધર્માદા કરવા માટે આપ્યા છે તેમ કહેવાય, અને એના માટે તમારે લખાશે ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 5,000 રૂપિયા. ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 5,000. બાબત જે લખાશે અનાથ આશ્રમમાં માલ આપ્યો તેના, અને પછી વ્યવહાર પૂરો. આમનો જેવા કોમ્પ્લિકેટેડ વ્યવહારો આમાં નથી આવવાના, જેમ કે વેપારી વટાવ, રોકડ વટાવ, અડધા આપ્યા, અડધા ચૂકવ્યા, નફો ચડાવ્યો, યંત્ર ખરીદ્યું, એ બધા કોઈ વ્યવહારો આની અંદર આવવાના નથી, કારણ કે એ બધા વ્યવહારો તો તમારે જુદા જુદા પ્રકારની પેટા નોંધમાં નોંધાઈ ગયા છે. અહીંયા તો એ વ્યવહારો આવવાના છે કે જે અન્ય પેટા નોંધમાં નોંધાયા નથી. એટલે બહુ સામાન્ય વ્યવહારો સાથે આ ચેપ્ટર આવેલું છે, અને તે તમને જો નિયમો યાદ હશે તો એકદમ સરળતાથી તમે પૂરેપૂરા માર્ક્સ આ ચેપ્ટરમાંથી મેળવી શકો છો. બીજું છે 4,000નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો. નમૂના તરીકે વહેંચ્યો છે એટલે એની પાછળનો આશય તમને હવે તરત જ ખબર પડી ગઈ હશે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નમૂના તરીકે એટલે સેમ્પલ તરીકે માલ તમને આપે તો એની પાછળનો હેતુ જાહેરાત કરવા માટેનો છે. તો આ જાહેરાત માટે માલ તમે વેચ્યો છે, એટલે બીજો વ્યવહાર લખાશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 4,000 રૂપિયાથી આ રકમ લખાશે, 4,000 રૂપિયા. અને તેની બાબત જે લખાશે નમૂના તરીકે મફત માલ વહેંચ્યો તેને. આ રીતે તમારો બીજો વ્યવહાર પણ પૂરો થયો. ત્રીજો વ્યવહાર વિચારીએ. 8,000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. તમે અંગત વપરાશ માટે માલ લઈ જાઓ છો. અંગત વપરાશ માટે કોઈ પણ પ્રકારનો વ્યવહાર બને તો એના માટે ઉપાડ ખાતું હોય છે. એટલે અંગત વપરાશ માટે લીધેલા માલમાં ઉપાડ ખાતું સંકળાયેલું છે, અને એમાં તમે માલ લઈ જાઓ છો એટલે ખરીદ ખાતું પણ જમા થશે. તો આપણે ત્રીજો વ્યવહાર નોંધાશે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે ₹8,000. તેની બાબત જે લખાશે અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ ગયા તેના. દરેકમાં આમનો આ પ્રમાણે તમારે લખવાની છે. બાબત જે સાથે લખવાની છે, એટલે કોઈ જ મુશ્કેલી ના પડે. ચોથો વ્યવહાર છે 3,000નું ફર્નિચર 2800 રૂપિયાનો માલ આપીને ખરીદી. મિત્રો આની અંદર તમારે પહેલાં તો વ્યવહાર શું કહેવા માગે છે તેનો વિચાર કરીએ.
તો 3000 રૂપિયાનો માલ તમારા ધંધામાંથી 3000નું ફર્નિચર તમારા ધંધામાં આવે છે અને સામે તમારા ત્યાંથી 2800 રૂપિયાનો માલ ધંધામાંથી જાય છે. તો 3000નો માલ ફર્નિચર આવે છે અને 2800નો માલ જાય છે. એટલે આમ જોવા જઈએ તો તમને ફાયદો થાય છે 200 રૂપિયાનો, પણ અહીંયા ફાયદો લખાતો નથી. ફર્નિચર જેટલા રૂપિયાનું આવે છે તેની સાથે આપણે નોંધ કરીશું. પહેલાં ફર્નિચર ખાતે ઉધાર 3000 રૂપિયા. હવે માલ જાય છે એટલે કે નુકસાન થઈ રહ્યું છે, પણ નુકસાન તમારે બતાવવાનું નથી. તમારે અહીંયા એવું સમજવાનું કે માલની કિંમત આપણે 2800ની હતી તેની 3000 કિંમત કરી અને ફર્નિચરની સામે આપી દીધા. એટલે કે તમારી દુકાનમાં જે 2800 રૂપિયાનો માલ હતો તેની કિંમત તમે 3000 રૂપિયા કરો છો અને 3000ના ફર્નિચરના સામે તે માલ તમે વિનિમય તરીકે એક્સચેન્જ કરો છો. એટલે હવે તમારે માલ જાય છે તેની નોંધ લખાશે, એટલે લખાશે તે ખરીદ ખાતે 3000 રૂપિયા. એટલે કે ફર્નિચર 3000 રૂપિયાનું આવ્યું અને માલ 3000 રૂપિયાનો ધંધામાંથી જાય છે. બાબત જે લખાશે ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના. 5મો વ્યવહાર છે. ₹7000નો માલ અકસ્માતથી નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 5500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. તો મિત્રો આમાં 7000 રૂપિયાનો માલ તમારા ધંધામાંથી નાશ પામે છે, છતાં વીમા કંપની તમને 5500 રૂપિયા આપવાનું તો મંજૂર કરે છે. એટલે કે આપણને 5500 રૂપિયા તો વળતર મળી ગયું. 7000માંથી 5500 રૂપિયાનું વળતર મળી ગયું. હજી 1500 રૂપિયા આપણને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે બીજી એક વસ્તુ વિચારવાની છે કે વીમા કંપનીએ માત્ર દાવો મંજૂર કર્યો છે. એટલે કે વીમા કંપનીએ આપણને ગેરંટી આપી છે કે અમે તમને નાણાં આપીશું, આપી દીધા નથી. એટલે આપણે વીમા કંપની પાસે તેટલા નાણાં આપણે માંગવાના છે. આપણું તે લેણું છે અને લેણું છે એટલે વીમા કંપનીનું નામ લખાશે. વીમા કંપની ખાતે ઉધાર 5500 રૂપિયા. જે નુકસાન થયું છે એ અકસ્માતથી થયું છે એટલે લખાશે અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર 1500 રૂપિયા. અને આપણા ધંધામાંથી 7000નો માલ જાય છે તે ખરીદ ખાતે 7000 રૂપિયા. તો આ પ્રમાણે તમારી નોંધ લખાશે. વીમા કંપની ખાતે ઉધાર 5500, અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર 1500, તે ખરીદ ખાતે 7000. બાબત જે લખાય અકસ્માતમાં માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના. કદાચ તમને જો બાબત જે લખવામાં મુશ્કેલી પડે તો મિત્રો ગભરાશો નહીં. જે વ્યવહાર છે તે વ્યવહાર લખી દેશો તો પણ એ બાબત જે થઈ જ જાય છે. એટલે ઘણીવાર એવા થતું હોય વિદ્યાર્થીઓને કે સર અમને બાબત જે લખવામાં મુશ્કેલી પડે છે. તો બાબત જે લખવામાં મુશ્કેલી પડે છે એ બહુ મોટી ચિંતાનો વિષય નથી. જે વ્યવહાર તમારી સામે આવેલો છે તે વ્યવહારને બાબત જેની જગ્યાએ તમે મૂકી દેશો તો પણ તમે બાબત જે લખી છે તેમાં જ સમજ પડે છે. એટલે એમાં પણ તમે પણ લખવી જરૂરી છે, એ વસ્તુ ધ્યાન રાખજો. 6, બહુ સારો વ્યવહાર છે, ધ્યાન આપજો. 2000 રૂપિયા નિરાલી પાસે લેણા છે. તમારે નિરાલી પાસે 2000 રૂપિયા લેવાના છે. જે રકમ હવે મળી શકે તેમ નથી. નિરાલી પાસે લેણા છે એનો મતલબ કે નિરાલી આપણા માટે દેવાદાર છે. દેવાદાર પાસેથી આપણને રકમ મળતી નથી એનો મતલબ કે તે આપણા માટે નુકસાન છે. અને એ નુકસાન માટે નામામાં એક શબ્દ આપવામાં આવ્યો છે, ગાલખાદ. દેવાદારો પાસેથી લેણી નીકળતી રકમ ન મળે તો તેને ગાલખાદ કહેવાય. નિરાલી આપણા દેવાદાર છે, તે આપણને રકમ આપી શકે તેવું નથી, એટલે તે ગાલખાદ પડે છે અને જે આપણા ધંધાનું નુકસાન છે. તો અહીંયા ગાલખાદ તરીકે 2000 રૂપિયા લખવાના છે. એટલે અહીંયા નોંધ આવશે ગાલખાદ ખાતે ઉધાર
અને વ્યક્તિ ખાતું તમારે જમા કરી દેવાનું તે નિરાલી ખાતે. ગાલખાત ખાતે ઉધાર તે નિરાલી ખાતે 2000 રૂપિયા. તો આ પ્રમાણે ગાલખાતની નોંધ થઈ. બાબત જે લખાશે, નિરાલી પાસેના લેણા મળી શકે તેમ નથી તેના. હજી મારે 2 વ્યવહાર નોંધવાના બાકી છે અને આ પેજ મારું પૂરું થાય છે. તો મિત્રો, ફરીથી આપણે આમનોંધના નિયમોને ધ્યાન રાખીને હું તમને યાદ કરાવી દઉં કે પેજ પૂરું થતાં વ્યવહારો લખવાના બાકી હોય તો જેટલા વ્યવહારો લખ્યા છે એનો તમારે વહેલા સરવાળો કરવાનો છે. 17, 20, 20 ને 28 ને 2 30, 5 ને 4 9, 9 ને 17, 20, 25, 26, 27, 29,000 રૂપિયા ટોટલ થાય છે. હજી દાખલો અધૂરો છે એટલે તમારે લખાશે સરવાળો આગળ લઈ ગયા. આ પ્રમાણે તમારે બીજા પેજ ઉપર સરવાળો લઈ જવાનો છે. ત્યારબાદ ખાના તો પાછા દોરવાના છે. ઘણા વિદ્યાર્થીઓ ખાના દોરવામાં આળસ કરતા હોય છે. એકાઉન્ટન્સીમાં એવું ના કરશો. પૂરેપૂરા ખાના વ્યવસ્થિત દોરવાના છે અને પછી જ દાખલા ગણવાના છે. અહીંયા તમારે લખવાનું સરવાળો આગળ લાવ્યા. બંનેના ખાનામાં 29,000 રૂપિયા જે હોય તે તમારે લખવાનું છે. એટલે કે હવે તમારે આગળ વ્યવહાર લખવાને બેલેન્સ કેરી ફોરવર્ડ અને બેક ફોરવર્ડ આ ખાસ તમારે કરવાનું છે. ત્યાર પછી 7મો વ્યવહાર છે યંત્ર પર 800 ઘસારો માંડીવાળો. મિત્રો, ઘસારો એ મિલકતની કિંમતમાં થતો ઘટાડો છે અને મિલકતની કિંમતમાં થતો ઘટાડો એ આપણા માટે નુકસાન કહેવાય. અને નુકસાન માટે તમારી નોંધ થશે ઘસારા ખાતે ઉધાર અને મિલકતની કિંમતમાં ઘટાડો કરે છે એટલે તે લખાશે યંત્ર ખાતે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 800 રૂપિયા. તો આ પ્રમાણે તેની નોંધ થઈ. ઘસારાની નોંધ યંત્ર ખાતે જમા થશે અને ઘસારા ખાતે ઉધાર થશે. બાબત જે લખાશે યંત્ર પર ઘસારો ગણ્યો તેના. આઠમો વ્યવહાર માર્ચ મહિનાનો પગાર ₹7,800 ચૂકવવાનો બાકી છે. વ્યવહાર પરથી તમને ખબર પડે છે કે આ કોઈક તમારું દેવું છે, કારણ કે તમારે પગાર ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી પગાર એ દેવું કહેવાય અને દેવું હંમેશા જમા થાય તેનો તમને ખબર છે. તો દેવું જમા થશે અને જ્યારે આપણે ચૂકવીશું ત્યારે પગારનો ખર્ચ થશે એટલે પગાર ખાતું ઉધાર થશે. એટલે અહીંયા નોંધ આવશે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે. પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે આ પ્રમાણે નોંધ થશે 7,800. 7,800. બાબત જે લખાશે માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે તેના. તો આ પ્રમાણે તમારે દાખલા નંબર 6ના રાકેશ પટેલના ચોપડે ખાસ આમનોંધના તમામ વ્યવહારો પૂરા થયા. હવે તમારે આ બધી રકમનું ટોટલ કરવાનું છે. 86 એટલે 37,600 ટોટલ થશે.
29,000 વત્તા 800 વત્તા 7,800 તમારું ટોટલ 37,600 ઉધાર બાજુ અને જમા બાજુ સરખું આવે. આમનોંધની અંદર બંને તરફનો સરવાળો એક સરખો આવે, કારણ કે જેટલી રકમ આપણે ઉધાર કરી છે તેટલી રકમ તમે જમા કરો છો. તો અહીંયા લખાશે કુલ સરવાળો. તો મિત્રો, આ પ્રમાણે તમારે ખાસ આમનોંધના વ્યવહારોને આપણે સમજવાના છે અને પછી આપણે તેને લખવાના છે. નિયમો તો તમને બધાને ખબર છે. ફરીથી હું તમને નિયમોની માટે 3 પ્રકારના ખાતાઓના નિયમો ઉધાર જમાના બોલી જાઉં છું. એ તમારા માટે ફરીથી પાછું રિમેમ્બર થઈ જાય અને તમને સરસ રીતે યાદ રહે કે ધંધાકીય એકમમાં જેટલા પણ આર્થિક વ્યવહારો બને છે તે તમામ પ્રકારના આર્થિક વ્યવહારોને 3 પ્રકારના ખાતાઓમાં વહેંચવામાં આવે છે: માલ મિલકત ખાતું, વ્યક્તિ ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. હવે માલ મિલકત પ્રકારનું ખાતું હોય તો તેનો ઉધાર જમાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે જમા કરો. આ આપણે વ્યક્તિ ખાતાનો નિયમ છે. માલ મિલકત ખાતાનો નિયમ છે ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાંથી જાય તો જમા. ફરીથી યાદ કરાવી દઉં, કદાચ મારા બોલવામાં સહેજ ભૂલ થઈ ગઈ, પણ તમે ધ્યાન રાખજો. માલ મિલકત ખાતાનો નિયમ છે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર થાય, આવક કે ઉપજ થાય તો જમા થાય. તો આ પ્રમાણે તમારે 3 પ્રકારના ખાતાના નિયમોને બરાબર યાદ કરવાના છે, કારણ કે તમે સમજી શકો છો કે જે નામું તમે લખવાના છો તે આ 3 પાયા ઉપર ટકેલું છે. અને એ 3 પાયાના નિયમો જો તમને બરાબર આવડતા હશે તો તમે બહુ જ સરસ રીતે નામું લખી શકો છો. કારણ કે આ તમારા માટે પાયાનું વર્ષ છે, અગત્યનું વર્ષ છે. અને આ વિષય એવો છે કે તમે જ્યાં સુધી કોમર્સ ફિલ્ડમાં રહેવાના છો ત્યાં સુધી આ જ નિયમો તમારે લાગુ પાડવાના છે. તો તમે જો આ નિયમોને બરાબર તૈયાર કરી દેશો અને સાથે સાથે તમને એ આવડતું હશે કે કયું ખાતું કયા પ્રકારમાં આવે છે, જેમ કે વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય છે, માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય છે અને ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય છે. જો આટલી વિગતો તમને આવડતી હશે અને તેના ઉધાર જમાના નિયમો તમને આવડતા હશે તો કોઈ જ પ્રકારની તકલીફ તમને નામું લખવામાં નહીં પડે. આ બરાબર તમારે યાદ રાખવાનું છે. મને આશા છે કે તમને બધાને આ વિડીયો લેક્ચર દ્વારા જેટલા પણ દાખલા ચલાવ્યા છે તે સરસ રીતે તમે સમજ્યા હશો. મિત્રો, 1 વાર 2 વાર સતત રિવિઝન કરતા રહેજો. રિવિઝન કરવાથી તમને વધારે પકડ પકડાશે એકાઉન્ટન્સીમાં અને તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકશો. હવે પછી મળીશું આપણે બીજા દાખલાઓ માટે જુદા વિડીયો લેક્ચર દ્વારા. ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો. આવજો.